દીવની વાત્સલ્ય સંસ્થાના મનોવિશિષ્ટ બાળકોએ રક્ષાબંધનની ઉજવણી કરી હતી. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના વાત્સલ્ય સંસ્થાના મનોવિશિષ્ટ બાળકો દ્વારા આજે રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો હતો. બ્રહ્માકુમારી ગીતા દીદીની અધ્યક્ષતામાં વાત્સલ્ય સંસ્થામાં વિધિવત રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી, જે અંતર્ગત ગીતા દીદીએ રક્ષાબંધનનું મહત્વ સમજાવ્યું હતું. સાથે ઉપસ્થિત બાળ સંરક્ષણના કોઓર્ડિનેટર ઋષિકેશ દ્વારા પણ રક્ષાબંધનને લઈને માહિતી અપાઈ. કાર્યક્રમમાં ગીતા દીદી તથા વાત્સલ્ય સંસ્થાના મનોવિશિષ્ટ બાળકે એકબીજાને તિલક કરી રાખડી બાંધી અને મોઢું મીઠું કરાવ્યું હતું અને એકબીજાને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે વાત્સલ્ય સંસ્થાના સેક્રેટરી ઉસ્માનભાઈ વોરા દ્વારા ઉપસ્થિત દરેક મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રમણીકભાઈ બામણિયા, બાળ સંરક્ષણ અધિકારી મૈત્રી ભટ્ટ, રાજુ દવે, કિશોર કાપડિયા તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.